નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, અંધકારમાં પ્રકાશનું પ્રવેશ કરવો તે એટલે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. આજે આપણે 15મો પાઠ અન્ન સ્ત્રોતમાં સુધારણા નો ત્રીજો લેક્ચર લેવાના છીએ, ભણવાના છીએ, જેમાં આપણે પાક ઉત્પાદન પ્રબંધક એટલે કે વ્યવસ્થાપન નો ટોપિક છે. પાક ઉત્પાદન વ્યવસ્થાપનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની વાત કરવાના છે. એવી જ રીતે પોષક તત્વો પ્રબંધક એટલે કે વ્યવસ્થાપન સમજાવો, આવો એક પ્રશ્ન છે. પોષક તત્વોનું વ્યવસ્થાપન અને ટૂંક નોંધ છે સેન્દ્રિય ખાતર અને સેન્દ્રિય ખાતરના વર્ગો સમજાવો. તો આટલા ટોપિક છે જેની આપણે આજે ચર્ચા કરવાના છે. સૌથી પહેલો પાક ઉત્પાદન પ્રબંધક વ્યવસ્થાપન કેવી રીતે થાય, કઈ કઈ બાબતોનો તેમાં સમાવેશ થાય તે પ્રશ્ન છે. અગાઉ પણ આપણે થોડીક ચર્ચા કરી છે કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. ભારત દેશની અંદર ગામડાઓ પુષ્કળ છે અને એ ગામડાઓની અંદર લોકોનો મુખ્ય વ્યવસાય તે ખેતી છે. તો એ ભારતની અંદર જે ખેતી માટે નાના નાના ખેતરોથી મોટા ખેતરો આપણને તે જોવા મળે છે. કેટલાક ખેડૂતો પાસે ખેતરો નાના છે, જ્યારે કેટલાક ખેડૂતો મોટા મોટા ખેતરો પણ ધરાવે છે. આના લીધે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા તો વધારે હોય છે. ખેડૂતની પાસે ભૂમિ એટલે કે જમીન, ધન એટલે કે પૈસા, ખેતી માટેની સૂચનાઓ, તેની ટેકનિકી એટલે કે ટેકનોલોજી ઓછી હોય, કેટલાકની પાસે વધારે હોય. તો ટૂંકમાં ધન એટલે કે પૈસા, આર્થિક પરિસ્થિતિ ખેડૂતોને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની ટેકનોલોજી અપનાવવામાં અગત્યનો અનુભવ તે ભૂમિકા ભજવે છે. જે પ્રમાણે ધન હશે, જે પ્રમાણે આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતો પાસે હશે, એ પ્રમાણે ખેડૂતને આપણે વર્ગીકૃત કરીએ છીએ. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં તે સહસંબંધ છે. એટલે જે પ્રમાણે તેનું યોગદાન હશે ખેતીવાડીનું, તેનું રોકાણ હશે, એ પ્રમાણે આપણને પાક ઉત્પાદન જોવા મળશે. ખેડૂતોનું રોકાણ કરવાની જે ક્ષમતા છે એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલી પર શું કરે છે? આધાર રાખે છે. ઉત્પાદન પ્રણાલી એ વિવિધ સ્તર ઉપર શું કરે છે? આધારિત છે. વિવિધ સ્તરો ઉપર તે આપણને ઉત્પાદન પ્રણાલી જોવા મળે છે. રોકાણ વગર ઉત્પાદન થવું, ઓછું રોકાણ થી ઉત્પાદન થવું અને વધુ રોકાણ કરીને ઉત્પાદન થવું. તો આ રીતે ત્રણ પ્રકારના ખેડૂતો આપણા ત્યાં આપણને જોવા મળે છે. કેટલાક નાના ખેડૂતો છે જેની પાસે રોકાણ કરવાની ક્ષમતા ઓછી છે, જેની પાસે જમીન ઓછી છે, ટેકનોલોજી ઓછી છે, સાધનો ઓછા છે, તો તે લોકો રોકાણ વગર ઉત્પાદન કરશે, જેનું ઉત્પાદન પણ ઓછું થશે. બીજો મધ્યમ ખેડૂત છે જેની પાસે ઓછી જમીન છે જમીન પણ પ્રમાણસર છે, બહુ વધુ પણ નથી, ટેકનોલોજીનો પણ પ્રમાણસર ઉપયોગ કરે છે. એટલે ઓછું રોકાણ કરીને, પ્રમાણસર રોકાણ કરીને તે ઉત્પાદન કરે છે. વધુ ઉત્પાદન કેવી રીતે થાય? તો જ્યારે વધુ જમીન હોય, મોટા પ્રમાણમાં જમીન હોય, વધુ પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય, તો એ વધુ રોકાણ કરશે
વધુ ઉત્પાદન પણ મેળવશે અને આ પ્રમાણે તે પાકનું શું કરશે? ઉત્પાદન કરશે. તો આપણા ત્યાં 3 પ્રકારના ખેડૂતો છે જે પાક ઉત્પાદન વ્યવસ્થાપન સાથે જોડાયેલા છે. એવી રીતે બીજો પ્રશ્ન છે પોષક તત્વો પ્રબંધક. પોષક તત્વોનું વ્યવસ્થાપન. બરાબર. જે રીતે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન છે એ રીતે પોષક તત્વોનું પણ વ્યવસ્થાપન છે. આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાક જોઈએ. આ ખોરાક આપણને વનસ્પતિ સ્વરૂપે આપણે લઈએ છીએ. તો વનસ્પતિ પાસેથી આપણને પોષક તત્વો મળે છે જેનાથી આપણી વૃદ્ધિ થાય છે, આપણો વિકાસ થાય છે, આપણે તંદુરસ્ત રહીએ છીએ, આપણા શરીરની અંદર જે પોષક તત્વો છે તે મળી રહે છે. પણ વનસ્પતિને જીવંત રહેવા માટે, કારણ કે વનસ્પતિ પણ એક સજીવ છે, તો વનસ્પતિને પણ વૃદ્ધિ કરવા માટે, વનસ્પતિને જીવંત રહેવા માટે પોષક તત્વો જોઈએ. અને વનસ્પતિને આવશ્યક પોષક તત્વો, જરૂરી પોષક તત્વો ક્યાંથી મળી રહે? વનસ્પતિને પોષક તત્વો હવા, પાણી અને જમીન, આ 3 જગ્યાએથી મળી રહે છે. વનસ્પતિને પોષક તત્વો ક્યાંથી મળશે? તો હવામાંથી, પાણીમાંથી અને જમીનમાંથી પોષક તત્વો મળશે. જે 16 પ્રકારના પોષક તત્વો જોઈએ. વનસ્પતિને જીવંત રહેવા માટે, વૃદ્ધિ કરવા માટે 16 પ્રકારના પોષક તત્વોની આવશ્યકતા છે. તો તેને હવામાંથી કાર્બન અને ઓક્સિજન મળશે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે, બાકીના 13 પોષક તત્વો જે જમીનમાંથી મળશે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન મળશે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે અને બાકીના જે 13 પોષક તત્વો છે જે જમીનમાંથી મળે છે. આમ ટોટલ 16 પોષક તત્વો જોઈએ. આ 13 પોષક તત્વો જે જમીનમાંથી મળે છે એમાંના 6 ની માત્રા વધારે છે, મુખ્ય પોષક તત્વો છે, જેને બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો કહે છે. પ્રશ્ન અલગથી બી પૂછાય કે ગુરુ પોષક તત્વો એટલે શું? તો વનસ્પતિને જમીનમાંથી 13 પોષક તત્વોમાંના 6 પોષક તત્વો વધુ માત્રામાં જરૂરી છે, મુખ્ય જરૂરી છે, એવા પોષક તત્વોને બૃહદ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો કહે છે. જ્યારે બાકીના 7 પોષક તત્વો ઓછી માત્રામાં હશે તો પણ ચાલશે, ઓછા પ્રમાણમાં હશે તો પણ ચાલશે, તો એને આપણે લઘુ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. તો કુલ જમીનમાંથી કેટલા પોષક તત્વો? 13. 13 માંથી 6 મુખ્ય, 7 ગૌણ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. મુખ્ય પોષક તત્વો જેને આપણે ગુરુ પોષક તત્વો કહીશું, 7 અલ્પ માત્રામાં હશે, ઓછી માત્રામાં હશે તો પણ ચાલશે, જેને આપણે લઘુ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર, વનસ્પતિને જીવંત રહેવા માટે, વૃદ્ધિ કરવા માટે પોષક તત્વો જોઈએ. હવા, પાણી અને જમીનમાંથી પોષક તત્વો મળે છે. કુલ 16 પોષક તત્વો જરૂરી છે. હવામાંથી કાર્બન ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન, બાકીના 13 જમીનમાંથી. જમીનમાં રહેલા 13 પોષક તત્વોમાં 6 મુખ્ય ગુરુ પોષક તત્વો, 7 અલ્પ માત્રામાં હોય તો ચાલે લઘુ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો. અહીંયા આપણે નીચે કોષ્ટક બનાવ્યો છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન મળશે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે, જમીનમાંથી ગુરુ પોષક તત્વો કેટલા? 6. બૃહદ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો 6, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. જે 6 પોષક તત્વો છે
જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આ ગુરુ પોષક તત્વો છે. નામ યાદ રાખજો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. સૂક્ષ્મ પોષક તત્વો, લઘુ પોષક તત્વો 7 છે. કયા કયા? તો ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ, બોરોન. 7 કયા છે? લઘુ પોષક તત્વો. કયા કયા? તો ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. આ કેટલા છે? 7 પોષક તત્વો છે જે લઘુ પોષક તત્વો છે. અલ્પ માત્રામાં હોય તો પણ ચાલે. જ્યારે ગુરુ પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જે મુખ્ય પોષક તત્વો છે તેના વગર ચાલે નહીં. તે ખાસ જોઈએ. આ પોષક તત્વોની ઉણપ જો હોય એટલે કે વનસ્પતિને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ના મળે તો તેની દેહધાર્મિક પ્રક્રિયા, પ્રજનન, વૃદ્ધિ અને રોગો થવાની પણ શું રહે? શક્યતા. બધા ઉપર તે અસર થાય છે. વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ઘણી વખત પોષક તત્વો જમીનમાં પૂરતા પ્રમાણમાં ના હોય તો આપણે બહારથી પોષક તત્વો શું કરવા પડે? ઉમેરવા પડે. આપણને ખબર છે કે જમીનમાં ગુરુ પોષક તત્વો મુખ્ય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આ ગુરુ પોષક તત્વો છે જેના વગર ચાલશે નહીં. પાક ઉત્પાદન માટે, પાકની વૃદ્ધિ કરવા માટે, સારું ઉત્પાદન મેળવવા માટે આ પોષક તત્વો જમીનમાં હોવા જોઈએ. પણ ઘણી વખત આપણે ઉપરા ઉપરી પાક લેતા હોઈએ, એકના એક પાક જ્યારે લેતા હોઈએ તો જમીનમાં રહેલા ગુરુ પોષક તત્વો ઓછા થાય, તેનું પ્રમાણ ઘટે. તો આવા સંજોગોમાં આપણે પાકનું ઉત્પાદન વધારવા માટે, વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે જમીનમાં છાણિયું ખાતર સ્વરૂપે આપણે પોષક તત્વો તેમાં ઉમેરવા પડે. જે ખેડૂત ખાતર ઉમેરે છે, ખાતર ઉમેરવા પાછળનો હેતુ આપણી ટૂંક નોંધ છે આગળ, પણ એ ખાતર ઉમેરવા પાછળનું કારણ શું? તો ખાતરમાં હોય શું? તો પોષક તત્વો હોય. અને એ પોષક તત્વો જ્યારે જમીનમાં ઉમેરવામાં આવે એટલે પોષક તત્વો પાકને મળી રહે અને પાકનું વધુ માત્રામાં ઉત્પાદન થાય. અને એટલા માટે જમીનમાં કુદરતી ખાતર, રાસાયણિક ખાતર આ બધા પ્રકારના ખાતરો છે કે જેનો આપણે ઉપયોગ કરતા રહેલા છીએ. તો પોષક તત્વોનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, વનસ્પતિને પણ પોષક તત્વો જોઈએ. 16 પોષક તત્વો જોઈએ જે હવા, પાણી અને જમીનમાંથી મળે છે. હવામાંથી કાર્બન, ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન, જમીનમાંથી 13 પોષક તત્વો. ટોટલ 16 પોષક તત્વો જોઈએ. એમાંના 6 ગુરુ પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને 7 લઘુ પોષક તત્વો અલ્પ માત્રામાં હોય તો પણ ચાલે. ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. તો આ થઈ પોષક તત્વોનું પ્રબંધન, વ્યવસ્થાપન. અહીંયા આપણે એક વાત કરી કે વધારે માત્રામાં જો ઉત્પાદન મેળવવું હોય અથવા તો જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય તો આપણે ખાતર સ્વરૂપે પોષક તત્વો અંદર ઉમેરવા પડે. તો તે ખાતરની ટૂંક નોંધ આપણે જોઈએ. ખાતર 2 પ્રકારના છે, સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. આજે આપણે સેન્દ્રિય ખાતરની વાત કરવાના છે.
રાસાયણિક ખાતરની વાત આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સેન્દ્રિય ખાતર જે શબ્દ તમે લોકોએ સાંભળેલો છે, ભણેલા છો. સેન્દ્રિય ખાતરમાં વધુ શું હોય? તો કાર્બનિક પદાર્થો. જે કાર્બનિક પદાર્થોની વધુ માત્રા ધરાવે છે તે સેન્દ્રિય ખાતર છે. જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે. સેન્દ્રિય ખાતર કેવી રીતે તૈયાર થાય? તો પ્રાણીઓના મળ, વનસ્પતિનો કચરો, જેનું અવિઘટનીય અથવા તો વિઘટનીય પદ્ધતિ દ્વારા સેન્દ્રિય ખાતર તૈયાર થાય. વનસ્પતિ અને પ્રાણીઓનો જે મળ, પ્રાણીઓના મળ અને વનસ્પતિનો કૃષિ કચરો એ પડ્યું કોહવાય, સડે, એનું વિઘટન થાય, બરાબર, અને એ પ્રક્રિયાથી બનતું ખાતર તે એટલે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એ જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે. સેન્દ્રિય ખાતર જમીનમાં ઉમેરવાથી જમીનની અંદર પોષક તત્વો તો ઉમેરાય છે. પોષક તત્વોની સાથે સાથે મુખ્ય જે છે વધુ માત્રામાં તે કોણ છે? તો કાર્બનિક પદાર્થો છે. અને એ કાર્બનિક પદાર્થો પરિપૂર્ણ થાય છે અને તેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે જમીનમાં પોષક તત્વો અને કાર્બનિક પદાર્થો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ અને માટે સેન્દ્રિય ખાતર ઉમેરવું પડે. બીજું, સેન્દ્રિય ખાતરમાં મુખ્ય કોણ છે? તો કાર્બનિક પદાર્થો. આ કાર્બનિક પદાર્થો ભૂમિનું બંધારણ સુધારે છે. બે વાત છે, ભૂમિની ફળદ્રુપતા વધારે છે, ભૂમિનું બંધારણ સુધારે છે. સેન્દ્રિય ખાતર ઉમેરવાથી કાર્બનિક પદાર્થો ઉમેરાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ભૂમિનું બંધારણ સુધરે છે. રેતાળ જમીન હોય ત્યાં, જ્યાં રેતીનું પ્રમાણ વધારે હોય તે જમીન એટલે રેતાળ જમીન. તે જમીનમાં જો સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે, કાર્બનિક પદાર્થો ઉમેરવામાં આવે તો પાણીનો સંગ્રહ કરવાની એટલે કે જલ સંગ્રહ ક્ષમતા વધે છે. રેતાળ જમીનમાં સેન્દ્રિય ખાતર જો ઉમેરવામાં આવે તો પાણીને જાળવી રાખવાની, પાણીનો સંગ્રહ કરી રાખવાની ક્ષમતા વધે છે. ધીમે ધીમે રેતાળ જમીન ફળદ્રુપ જમીન બનવા લાગે છે. ચીકણી જમીન હોય, જે જમીન ચીકણી હોય, દરેક જમીન એક સરખા પ્રકારની હોતી નથી, માટે દરેક જમીન પર એક સરખો પાક થતો નથી. દરેક જમીન પર પાક અલગ અલગ થાય છે. કારણ કે કોઈક જગ્યાએ જમીન રેતાળ હોય, કોઈ જગ્યાએ ચીકણી હોય, કોઈ જગ્યાએ ફળદ્રુપ હોય, કોઈ જગ્યાએ ફળદ્રુપ ના હોય. તો ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે. એટલે પાણીને એકત્રિત થવા દેતું નથી. અહીંયા બંને ફાયદા છે. રેતાળ જમીનમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે અને ચીકણી જમીનમાં પાણીનો નિકાલ કરવામાં મદદ કરે છે, માટે પાણી એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરોના ઉપયોગમાં જે જૈવિક કચરો છે, કૃષિ કચરો છે, જેનું વિઘટન થઈ શકે છે, એવો કચરો જેને જૈવિક કચરો કહેવાય. જૈવિક કચરો એટલે શું? આવો પ્રશ્ન પૂછાય. જૈવિક કચરો જેમાં મળમૂત્ર, પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિનો કૃષિ કચરો એટલે ડાળી, ડાળખા, પાંદડા, આ બધું, એઠવાડ, આ બધું આવશે, જેને જૈવિક કચરો કહેવાય.
જે પડ્યો પડ્યો કહેવાય, જેનું વિઘટન થાય છે આવો કચરો એટલે જૈવિક કચરો કહેવાય. તો સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો એનાથી પર્યાવરણને રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો પડે નહીં, સામે રક્ષણ મળે, કારણ કે રાસાયણિક ખાતર પર્યાવરણને નુકસાન કરે, જ્યારે જૈવિક ખાતર અથવા સેન્દ્રિય ખાતર પર્યાવરણને નુકસાન થતું નથી. માટે પર્યાવરણને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો ન પડે અને પર્યાવરણનું રક્ષણ થાય માટે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જૈવિક કચરાનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકે. અને જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું શું કરશે? પુનઃચક્રીકરણ કરશે, કારણ કે પડ્યું પડ્યું શું થાય? કોહવાય. જૈવિક કચરાનો આપણે ઉપયોગ કરશું એટલે એમાંથી શું બનશે? તો સેન્દ્રિય ખાતર બનશે. ખેતરમાં તે પડ્યું પડ્યું કોહવાશે, તેમાંથી પોષક તત્વો બનશે. આ જ રીતે એનું ચક્ર શું થતું રહેશે? ચાલુ રહેશે. કારણ કે જે કચરો હતો, જૈવિક કચરો હતો, એમાં શું હતું? તો પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિનો કૃષિ કચરો, એ પડ્યો પડ્યો કોહવાય, એનું વિઘટન થાય એટલે પોષક તત્વો બને, કાર્બનિક પદાર્થો બને, સેન્દ્રિય ખાતર બને, એ જમીનમાં જાય. જમીનમાંથી વનસ્પતિ તેનો ઉપયોગ કરશે અને વનસ્પતિ ખોરાક બનાવશે, એ ખોરાક પાછા પ્રાણીઓ ખાશે. આ રીતે એનું પુનઃચક્રીયકરણ થાય છે. એ ચક્ર સતત ચાલુ રહે છે અને ચાલવું જોઈએ, તો જ નિવસન તંત્ર ટકે, ચાલે. તો આ રીતે સેન્દ્રિય ખાતરનો પ્રશ્ન ટૂંકનોંધ પરીક્ષાની અંદર પૂછાય તો એની અંદર આપણે આ મુદ્દા લખવાના છે. સેન્દ્રિય ખાતરના વર્ગો સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. સેન્દ્રિય ખાતરના બી અલગ અલગ પ્રકાર છે. તો એમાં પહેલું છે કોમ્પોસ્ટ અને વર્મી કોમ્પોસ્ટ, બીજું છે લીલું જૈવિક ખાતર. પહેલું જોઈએ આપણે કોમ્પોસ્ટ. કોમ્પોસ્ટીકરણની ક્રિયામાં જે નકામા પદાર્થો છે, પ્રાણીઓ પશુઓના મળમૂત્ર છે, છાણ જેને આપણે કહીએ છીએ, શાકભાજીની છાલ છે અથવા તો કૃષિ કચરો છે, પશુઓ દ્વારા ત્યજેલો કચરો છે, ઘરગથ્થુ કચરો છે એટલે ઘરનો જે એઠવાડ છે, કાગળ છે, લાકડું છે, સુએજ કચરો છે એટલે કે જે મનુષ્યનો જે મળ છે તે સુએજ કચરો છે, અથવા તો ફેંકેલી સ્ટ્રો છે, નીંદણ છે, બધો કચરો જે પડ્યો પડ્યો કહેવાય, એક ખાડો કરવાનો અને ખાડામાં આ બધું ભેગું કરવાનું, તે પડ્યો પડ્યો સડે. આ જે સડવાની ક્રિયા છે તેને આપણે કોમ્પોસ્ટિંગ કહીએ છીએ. અને એ કોમ્પોસ્ટિંગ માંથી બનેલું ખાતર, કોમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થો, પોષક તત્વો વધુ માત્રામાં જોવા મળે છે. સેન્દ્રિય ખાતર કેવી રીતે બને? તો જમીનની અંદર એક ખાડો કરવાનો અને ખાડાની અંદર તમામ પ્રકારનો કચરો કે જેનું વિઘટન થઈ શકે છે તેવો, પ્રાણીઓ, મનુષ્યના મળમૂત્ર, પશુઓના છાણ, વનસ્પતિના કૃષિ કચરા, તમામ પ્રકારના ડાળી, ડાળખા, પાંદડા, એઠવાડ, આવું બધું એ પડ્યું પડ્યું કહેવાય. બે પ્રકારનું વિઘટન થાય, અવિઘટનીય અને વિઘટનીય. ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં બંને પ્રકારનું વિઘટન થાય અને એ વિઘટન થઈ તે સડે, કહેવાય. અને એમને એ જે ક્રિયા છે જેને આપણે કોમ્પોસ્ટિંગ કહીએ છીએ, એમાંથી બનેલું ખાતર કોમ્પોસ્ટ ખાતર, સેન્દ્રિય ખાતર, જેમાંથી આપણને જમીનને કાર્બનિક પદાર્થો અને પોષક તત્વો વધારવા માટે મદદરૂપ થાય છે. આ એનો ફાયદો છે. બીજું છે વર્મી કોમ્પોસ્ટ. આ તમે ક્યાંક સાંભળ્યું હશે. વર્મી કોમ્પોસ્ટ એટલે અળસિયાની મદદથી, અળસિયા દ્વારા તે ખાતર તૈયાર કરવામાં આવે તે વર્મી કોમ્પોસ્ટ.
અળસિયા એ ખેડૂતોના મિત્ર છે, આવું કારણ પણ પરીક્ષામાં પૂછાય. અળસિયા ખેડૂતોના મિત્ર છે. કેમ? તો અળસિયા જમીનમાં વનસ્પતિ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થને તરત જ વિઘટન કરશે. તે વિઘટનની ક્રિયા દ્વારા તે તૈયાર થતું કોમ્પોસ્ટ ખાતર, જેને આપણે વર્મી કોમ્પોસ્ટ ખાતર કહીએ છીએ. અળસિયા જમીનને પોચી કરશે, જેની ફળદ્રુપતા વધારશે. જે ખાતર છે વનસ્પતિ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થો છે તેનું વિઘટન કરવાનું કામ કોણ કરશે? અળસિયા. અને એ પડ્યા કહેવાશે, તેને કહીશું આપણે વર્મી કોમ્પોસ્ટ. તે પણ જમીનની અંદર પોષક તત્વો ઉમેરવા માટે મદદરૂપ છે. બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર, જેને લીલો પડવાશ પણ કહેવાય. પ્રશ્ન યાદ રાખજો, કોક વાર આવી રીતે બી પૂછાય, લીલો પડવાશ. તો લીલો પડવાશ, લીલું જૈવિક ખાતર, આ કેવું ખાતર? તો પાક ઉગાડતા પહેલા, જ્યારે પાક ઉગાડવાનો હોય એની પહેલા ખેતરમાં કેટલીક વનસ્પતિ ઉગાડવાની. કઈ વનસ્પતિ? શણ અથવા તો ગુવાર. કઈ વનસ્પતિ ઉગાડવાની? શણ અથવા તો ગુવાર. ક્યારે ઉગાડવાની? પાક ઉગાડતા પહેલા. તમારે જે પાક લેવાનો છે એની પહેલા શણ અને ગુવાર ઉગાડવાના. હવે ત્યાર પછી એના પર હળ ચલાવવાનો, એટલે થોડા થોડા એના લીલો ભાગ જ્યારે બહાર આવે એટલે એના પર હળ ચલાવીને ખેતરની અંદર એમના એમ જમીનમાં દાટી દેવાનું, એટલે ભેળવી દેવાનું, એને બહાર ખેંચવાનું નહીં. હળ ચલાવીને ખેતરની ભૂમિમાં એટલે કે જમીનમાં એ જે શણ અને ગુવાર, જે લીલો ભાગ બહાર આવ્યો હશે એને એમના એમ જમીનમાં શું કરવાનો? દાટી દેવાનો. આ જે વનસ્પતિ હતી, જે લીલું જૈવિક ખાતર થયું, જે પડ્યું કહેવાશે, વિઘટન થશે, અને એ ખાતર એટલે લીલો પડવાશ, લીલા જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસ થી પરિપૂર્ણ કરવામાં તે મદદરૂપ કરશે. જમીનની અંદર શું ઉમેરવાનું કામ કરશે? નાઇટ્રોજન અને ફોસ્ફરસ, જે આપણા મુખ્ય પોષક તત્વોમાંના 2 પોષક તત્વો છે. બરાબર? તો જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ લીલો પડવાશ એટલે કે લીલું જૈવિક ખાતરની મદદથી શું કરી શકાય? ઉમેરી શકાય. આ પણ એક પ્રકારનું સેન્દ્રિય ખાતર છે. સેન્દ્રિય ખાતરના 2 વર્ગો પાડ્યા છે આપણે. કોમ્પોસ્ટ, વર્મી કોમ્પોસ્ટ, જે એનું ભેગું છે. બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. છાણિયું ખાતર, જે પ્રાણીઓના છાણ ને સૂકવીને બનાવવામાં આવતું ખાતર, તે છાણિયું ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ. તેનો પણ ખેડૂતો ઉપયોગ કરતા રહેલા છે. આ બધા કુદરતી ખાતર કહી શકાય, જેનાથી જમીનને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. જમીનની ફળદ્રુપતા વધે છે. જૈવિક બંધારણ, ભૂમિનું બંધારણ સુધરે છે. કાર્બનિક પદાર્થો ઉમેરાય છે, ભૂમિનું બંધારણ સુધરે છે, જમીનની ફળદ્રુપતા વધે છે, પોષક તત્વોનું પ્રમાણ વધે છે. માટે આવા ખાતરોનો ઉપયોગ વધુ માત્રામાં કરવો જોઈએ. હાલના સમયમાં ખેડૂતો એક બીજું ખાતર પણ ઉપયોગમાં લે છે, જેને આપણે રાસાયણિક ખાતર તરીકે ઓળખીએ છીએ. અને એ રાસાયણિક ખાતરનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. તેની તુલના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. હજુ ખાતર સાથે જોડાયેલા પ્રશ્નો આપણા બાકી છે. સેન્દ્રિય ખાતર અને સેન્દ્રિય ખાતરના વર્ગો, આ 2 પ્રશ્નો આપણે આજે જોયા.
બાકી હજુ રહેલા ખાતર, રાસાયણિક ખાતર અને બીજા પ્રશ્નો જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ત્યાં સુધી આજે ચાલેલા પ્રશ્નો એક વખત લખવાના છે, 2 થી 3 વખત વાંચો, તૈયારી રાખો, વાંચવાનું ચાલુ રાખો. જે અગાઉ પાઠ ચાલી ગયા છે તેનું પણ રિવિઝન કરતા રહો, તૈયારી કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે.